પાંચ મહાયજ્ઞો કદી છોડવા નહીં. પહેલો કે ઋષિ યજ્ઞ, બીજો દેવયજ્ઞ, ત્રીજો ભૂતયજ્ઞ, ચોથો મનુષ્ય યજ્ઞ અને પાંચમો પિતૃયજ્ઞ. એ પાંચમાં યજ્ઞ હંમેશા શક્તિ મુજબ કરવા, પણ કદી છોડવા નહીં. આ મનુસ્મૃતિ પાના નંબર 75 શ્લોક 21માં પુરાવો છે. વતા ગીતા અધ્યાય 4 શ્લોક 25થી 30માં આ યજ્ઞ વિશે હું સમજાવું છું. કેટલાક યોગીઓ દેવતાઓનું પૂજન કરી દેવયજ્ઞ જ ઉપાસે છે અને કેટલાક તત્વવેતા પુરુષો બ્રહ્મ અગ્નિમાં યજ્ઞરૂપ આત્માને જ્ઞાનરૂપી યજ્ઞ વડે હોમે છે. કેટલાક યોગીઓ કાન, નેત્ર વગેરે ઇન્દ્રિયોને સંયમ રાખી અગ્નિમાં હોમે છે અને બીજાઓ શબ્દાદિ વિષયોની ઇન્દ્રિયોરૂપી અગ્નિઓમાં હોમે છે. વળી બીજા જ્ઞાનીઓ ઇન્દ્રિયોના સર્વ કર્મોને અને પ્રાણના કર્મોને જ્ઞાન વડે પ્રદીપ્ત થયેલા આત્મસંયમરૂપ યોગ અગ્નિમાં હોમે છે. તેમજ બીજા તીક્ષ્ણ વર્તવાળા પ્રત્યેકશીલ યતનશીલ યોગીઓ પરમાર્થ માટે દાન, ધનનો દ્રવ્યમય યજ્ઞ કરનારા અને તપરૂપ યજ્ઞ કરનારા, યોગ યજ્ઞ કરનારા અને સ્વાધ્યાયરૂપ જ્ઞાન યજ્ઞ કરનારા હોય છે. વળી બીજા કેટલાક યોગીઓ અપાનવાયુમાં પ્રાણવાયુને તથા પ્રાણવાયુમાં અપાનવાયુને હોમે છે અને કેટલાક પ્રાણ તથા અપાનને ગતિ રોકી પ્રાણવાયુમાં તત્પર રહેનારા હોય છે. બીજા કેટલાક આહારને નિત્ય કરી પોતાના પ્રાણોને વિષયના પ્રાણમાં હોમે છે. આ બધા યજ્ઞને જાણનારો જ્ઞાનીઓ યજ્ઞ વડે પાપનો નાશ કરે છે. તો જે આ જ્ઞાન યજ્ઞ બધાથી ઉત્તમ છે. જ્ઞાન યજ્ઞ જેને થઈ ગયું તો એ કોઈ પણ મતલબ કે બીજા યજ્ઞ કરવાની જરૂર જ નથી. જ્યાં સુધી જ્ઞાન નથી થયું તો તેને યજ્ઞ કરવા જરૂરી છે. તેમાં 5 યજ્ઞ તો ખાસ કરવાના. એક ઋષિ યજ્ઞ, દેવયજ્ઞ, ભૂતયજ્ઞ, મનુષ્ય યજ્ઞ અને પિતૃયજ્ઞ. એ તો ખાસ બધાને જ્ઞાનીઓ કે અજ્ઞાનીઓ બધાને કરવા આ જરૂરી છે.